હેલો એવરીવન, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો આજે જઈ રહ્યા છીએ અમે એક બર્થડે પાર્ટીમાં. કોનો બર્થડે છે એ હું તમને વિડીયોના એન્ડમાં કહીશ, તો પૂરો વિડીયો જોજો. તો બર્થડે હોય એટલે કેકની જરૂર તો પડે જ, એટલે કેક લેવા માટે પહેલાં અમે આવી ગયા કેક શોપમાં, અને ત્યાં ઘણા બધા ફ્લેવરના કેક હતા, પણ મને ચોકલેટ ફ્લેવર ભાવે એટલે મેં મારી ચોઈસનું ચોકલેટ ફ્લેવરનું કેક લઈ લીધું. અને ત્યાં પછી મસ્ત ગિફ્ટ હતા, તો એક ગિફ્ટ લઈ લીધું. એ ગિફ્ટ પણ તમને એન્ડમાં ખબર પડશે. પછી અમારે બુકે લેવું હતું, તો બુકે લેવા માટે અમે એક શોપમાં ગયા. ત્યાં ઘણા બધા બુકે હતા, આર્ટિફિશિયલ પણ હતા, રિયલ પણ હતા. તો અહીંયા મને રોઝવાળું બુકે વધારે ગમ્યું, તો બુકે લઈ અને પછી અમે ફટાફટ જ આવી ગયા મમ્મીના ઘરે. અહીંયા મમ્મીને અમે બધા સાથે જવાના હતા, તો મમ્મીને બધા ઓલમોસ્ટ રેડી જ હતા નીકળવા માટે. તો બસ પછી અમે નીકળી ગયા અને અમે આવ્યા છીએ હાલાજી રેસ્ટોરન્ટમાં. અહીંયા દીદી થોડીક મસ્તી કરતી હતી બુકે હારે કે આર્ટિફિશિયલ છે ને આમ તેમ એવું બધું હાલતું હતું. જો આ હાલાજી રેસ્ટોરન્ટ છે, જે 150 ફીટ મેઇન રોડ ઉપર મુંજકાથી નજીક આવેલું છે. આ હાલાજી રેસ્ટોરન્ટનું લોકેશન બહુ મસ્ત છે અને ત્યાંનું ફૂડ પણ બહુ સરસ છે. જનરલી એવું હોય કાં ખાલી લોકેશન સારું હોય કાં ફૂડ સારું હોય, પણ અહીંયા બંને સારું છે. તમે એકવાર જરૂર વિઝિટ કરજો, અહીંયા તમને બહુ મજા આવશે. અને જો તમે મારી જેમ ફોટોશૂટના અને વિડીયોઝ માટેના શોખીન હોય તો પણ તમને મજા આવશે, અને અહીંયા તમે નાના બાળકોને લઈને આવ્યા હશો ને તો પણ મજા આવશે, કારણ કે અહીંયા રેબિટ્સ ને ડોગ ને બધું છે. બસ આ બધું જોઈ અને અમે સ્ટાર્ટર ઓર્ડર કર્યું હતું, જેમાં સૂપ ને બધું હતું, પણ હું તો આ બધામાંથી બાકાત છું એટલે હું તો ખાલી ફ્રાઈમ્સ ખાતી હતી ને ટાઈમ પાસ કરતી હતી. પછી એ લોકોએ સિઝલર ઓર્ડર કર્યું અને બધા સિઝલરની પણ મજા માણતા હતા, પણ મને તો એ પણ ભાવતું નથી, એટલે મેં તો ખાલી બસ વિડીયો શૂટ કર્યા અને ફોટો શૂટ કર્યા. એ બધા લોકો સિઝલર ને મંચુરિયન સૂપ ને બધું ખાતા હતા. પછી મેં સેન્ડવિચ ઓર્ડર કરી લીધી અને હવે હું સેન્ડવિચ ખાઉં છું. અને આ બધાએ પણ એનો મેઇન કોર્સ ઓર્ડર કરી અને અમે બધા શાંતિથી જમી અને અહીંયા અમે આવી ગયા સેલિબ્રેશન માટે. અહીંયા બસ પહેલાં મમ્મી પપ્પાએ કેક ખવડાવી દીધું, પછી અમે બધાએ પણ ખવડાવી દીધું. જે બધી ક્લિપ મેં લીધી નથી, કારણ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જતો હતો, અને કાં મારા ફેજુ ભાઈને તો હું સ્કીપ ન કરી શકું, કારણ કે બહુ મસ્તી કરતા હોય. અહીંયા પણ નરગીસની બહુ મસ્તી કરતા હતા કે હું તને મોઢે કેક લગાડું ને વાળમાં કેક લગાડું ને એવું બધું હાલતું હતું. મમ્મી પપ્પા પણ અહીંયા બેઠા હતા શાંતિથી અને અમે બધા મસ્તી કરતા હતા. હવે વારી આવે છે ગિફ્ટ આપવાની, તો જોજો હવે કે મેં શું ગિફ્ટ આપ્યું છે. બહુ મસ્ત છે ગિફ્ટ, અને બધાને એવું હતું કે શું હશે. તો અહીંયા જે બર્થડે હતો એ અમારી નરગીસ બેનનો હતો, લાડલી બેનનો, જેને તમે મારી હારે મારી રીલ્સમાં પણ જોઈ હશે. તો એના સેલિબ્રેશન માટે અમે આવ્યા હતા પૂરું ફેમિલી. અને અહીંયા મેં એવું ગિફ્ટ આપ્યું છે કે જેને ઈરાની યાદ અપાવે છે. આ એક કેટ છે, એ આર્ટિફિશિયલ છે, પણ અમારી પાસે એક રિયલ કેટ હતી ઈરા, તે અત્યારે તેની ડેથ થઈ ગઈ છે. તો અહીંયા એ જોઈ અને નરગીસ થોડી ઇમોશનલ પણ થઈ ગઈ હતી.